સમાચારમાં હવે આગળ વાત કરીએ કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં વિખવાદ ઊભો થયો છે। સમાજનું સંગઠન એક છે પરંતુ હોદ્દેદારો અલગ અલગ છે। રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કુંવરજી બાવળિયાનું નામ છે, જ્યારે ગુજરાત પ્રમુખ તરીકે ચંદ્રકાંત પીઠાવાળાનું નામ છે। હવે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે માજી સાંસદ વિરેન્દ્રસિંહનો પણ દાવો છે અને પ્રદેશ અધ્યક્ષમાં ધારાસભ્ય હીરા સોલંકીનો પણ દાવો છે। એક જ સમાજના સંગઠનમાં હોદ્દેદારો અલગ હોવાથી વિખવાદ ઊભો થયો છે। કુંવરજી બાવળિયા નારાજ હોવાની અટકળો તેજ બની છે, તો કોળી સમાજમાં ભાગલા પાડવાના ષડયંત્ર ચાલી રહ્યા હોય બહારથી એવી પણ ચર્ચાઓ છે। જો કે આ તરફ કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં વિખવાદ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે કે આ વિવાદ મામલે સંગઠનના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરે નિવેદન આપ્યું છે। ગેરબંધારણીય અને ગેરકાનૂની પ્રમુખ બનેલા છે એ વાત ખોટી છે તેવું નિવેદન પૂર્વ પ્રમુખે આપ્યું અને કહ્યું કે અજમેરમાં ઇલેક્શન થયું જેમાં મારી નિમણૂક થઈ હતી, મારી સામે ચંદ્રવદન પીઠાવાલા લડ્યા છે જેમાં મારી જીત થઈ હતી। સંગઠનના કાયદેસરના લીગલી અમે પ્રમુખ છીએ અને બીજું સંગઠન ઊભું કરવાથી કોળી સમાજમાં ભાગલા પડ્યા છે તેવું નિવેદન પૂર્વ પ્રમુખે આપ્યું છે। કુંવરજીને અપીલ છે કે સમાજની બરબાદી અટકાવો તેવું પણ અજીત કોન્ટ્રાક્ટરે કહ્યું છે। અત્યારે જે સંગઠન ચાલે છે એને ભેગા કરીને નવા પ્રમુખ બનાવો, સંગઠનમાં નિમણૂક કરવાનો કાયદેસરનો અમને હક છે અને કુંવરજીએ મંજૂરી વગર સંગઠનની નિમણૂક કરતા કોર્ટમાં કેસ દાખલ થયો છે। કુંવરજી સંગઠનના પ્રમુખ સાબિત કરવા કેસને લંબાવી રહ્યા છે। કુંવરજી બાવળિયાને કેસ પરત ખેંચી લેવા વિનંતી કરી છે પૂર્વ પ્રમુખે। હવે એમણે જે આક્ષેપ કર્યો છે કે મારી જાણ બહાર અને ગેરબંધન રીતે આ મિટિંગ થઈ છે, હકીકતમાં કાયદેસર રીતે એજન્ડા કાઢીને બધાને એજન્ડાના સ્પીડ પોસ્ટ, વોટ્સઅપ તથા રજિસ્ટર એડીથી બધાને એજન્ડા મોકલવામાં આવેલા અને એ રીતે કાયદેસર રીતે ચૂંટણી કમિશનરની હાજરીમાં ઇલેક્શન કરવામાં આવેલું। એ ઇલેક્શનમાં ટોટલ 52 જણામાંથી 46 મત મને મળેલા અને મારી સામે ચંદ્રવદન પીઠાવાલા ઊભા રહેલા ઉમેદવાર એમને માત્ર 6 મત મળ્યા હતા અને એ પ્રમાણે હું જે પ્રમુખ બન્યો હતો એ બિલકુલ બંધારણની રીતે અને કાયદેસર રીતે પ્રમુખ બન્યો હતો। એટલે એમણે જે એક આક્ષેપ કરે છે કે ગેરબંધનીય પ્રમુખ બન્યા છે એ વાત બિલકુલ ખોટી છે। તો વધુ વિગતો સાથે સહયોગી ધર્મેશ લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, કોળી સમાજમાં સંગઠનમાં જ અત્યારે બે ભાગ પડી ગયા છે અને પૂર્વ પ્રમુખે તો કુંવરજી બાવળિયા સામે જ આક્ષેપો કરી દીધા। ચોક્કસ માનસી, જે કહી શકાય કે ગુજરાત સહિત દેશના રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ ખૂબ જ છે અને એવા સંજોગોમાં અખિલ ભારતીય કોળી સમાજનું જે કેન્દ્રીય સંગઠન છે એમાં એક જ હોદ્દો અને એમાં બે હોદ્દેદારો, એની એક જે કહી શકાય દાવા પ્રતિદાવા વચ્ચે કદાચ જેને કે વિવાદ વકર્યો હોય એવું લાગી રહ્યું છે। કુંવરજી બાવળિયા અખિલ ભારતીય રાષ્ટ્રીય જે સંગઠન છે એના અધ્યક્ષ હતા અને ચંદ્રકાંતભાઈ પીઠાવાલા છે એ પ્રદેશના અધ્યક્ષ હતા, પણ હવે જે બની રહ્યું છે કે હીરાભાઈ સોલંકી પ્રદેશના અધ્યક્ષ થયા છે અને વિરેન્દ્રસિંહ કરીને જે સિમલાના માજી સાંસદ છે એ રાષ્ટ્રીય સંગઠનના પ્રમુખ થયા છે। હવે અધ્યક્ષને વાતે કુંવરજી બાવળિયાએ અંતર્ગત ન્યાયિક કાર્યવાહી કરવાના પણ એક નિવેદનો આપી દીધા છે અને એમનું કહેવાનું એમ છે કે પોતે હજી પ્રમુખ તરીકે ચાલુ છે। સામેના પક્ષે અજીતભાઈ કોન્ટ્રાક્ટર હોય કે અન્ય હોય, સમાજના આગેવાનો એવું કહે છે કે ભાઈ કુંવરજીભાઈની મુદત પૂરી થઈ અને આ નવા એક તરફ માનસી 11મી તારીખે લગભગ કોળી સમાજનું આ જે સંગઠન છે કેન્દ્રીય લેવલનું અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠન, એમની એક બેઠક પણ સૌથી મોટી દિલ્હીમાં મળવાની છે। એવા સમયે એક પદ અને બે હોદ્દા એને લઈને કદાચ અત્યારે જે વિવાદ થયો છે, વિવાદને કારણે એક જે કહેવાય કે સામાજિક શક્તિમાં અનેક નિવેદનો અને અનેક અગ્રણીઓના ફાટા પડતા હોય એવું લાગી રહ્યું છે। જોવાનું એ છે, હીરાભાઈ સોલંકીએ કહ્યું છે કે અમે કાયદેસર જે કાંઈ ચૂંટણીલક્ષી જે છે કાર્યવાહી કરીને અમે આ પ્રદેશ અધ્યક્ષ સંભાળ્યું છે કે વિરેન્દ્રસિંહ કશ્યપે સંભાળ્યું છે, પણ જોવાનું એ છે કે કુંવરજી બાવળિયા હજી અખિલ ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પોતાનો દાવો કેમ કરી રહ્યા છે એ પણ એક મહત્વનું છે। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે સમાજનું સંગઠન એક છે પણ હોદ્દેદારો અલગ છે તેવો ઘાટ અહીં સર્જાયો છે અને કોળી સમાજની અંદર જ સંગઠનમાં અત્યારે બે ભાગ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। દાવાઓ કરવામાં આવી રહ્યા છે, સાથે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આખી વાતમાં કોણ સાચું છે કોણ ખોટું છે એ કહેવું હાલ મુશ્કેલ બને છે।
મહત્વપૂર્ણ છે કે જે પૂર્વ પ્રમુખ છે તેમને આરોપ લગાવ્યા છે. આપણી સાથે પ્રવીણભાઈ કોળી જોડાઈ ગયા છે, અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રવીણભાઈ, કોળી સમાજના સંગઠનમાં જ અત્યારે બે ભાગ પડી ગયા છે. પૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યા છે કુંવરજી બાવળિયા પર. હા, આ તો વર્ષો જૂની, આમ તો લગભગ આ મેટર ને 3 થી 4 વર્ષથી હાલે છે. કેમ કે જયારે અજમેરની અંદર ચૂંટણી થઈ હતી સંગઠનને, એમાં કુંવરજીભાઈ ગેરહાજર હતા અને એને માન્યતા ચૂંટણીને આપી નથી. એની અનુસંધાને એ દિલ્હી રજિસ્ટર કોર્ટમાં ગયેલા છે. તો એ એવું સમજે છે કે અત્યારે જે આ સંગઠન ચાલી રહ્યું છે એ ખરેખર જ્યાં સુધી કોર્ટનો ફેસલો ન હોય ત્યાં સુધી આમાં કઈ થવું ના પડે, આવું કુંવરજીભાઈનું માનવું છે. જી મેડમ. અચ્છા, પણ પ્રવીણભાઈ, કુંવરજી બાવળિયા તો પોતે પણ દાવો કરે છે કે સમસ્ત કોળી સમાજના પ્રમુખ હું છું. પેલા અખિલ ભારતીય જયારે ઇલેક્શન થયું ત્યારે કુંવરજીભાઈ પોતે પ્રમુખ હતા, પણ એમને ચૂંટણી એમને પૂછ્યા વગર કરી એવું એમનું કેવું છે. જે ઇલેક્શન થયું ત્યારે કુંવરજીભાઈ ચાલુ પ્રમુખ હતા, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એ અરસામાં એની ટર્મ પૂરી થઈ. કોરોના કારણે એમને 1 વર્ષ એક્સિડન્ટ આપ્યું હતું, પણ એ ચૂંટણીને એને માન્ય ન રાખી કુંવરજીભાઈ. એટલે આ વાતને લખો થયો અને એનું ગ્રુપ જે રહ્યું એ ગેરહાજર હતું ચૂંટણી વખતે. અચ્છા, ઘટના આવી છે. અચ્છા, પણ કુંવરજીભાઈ અત્યારે પોતે નારાજ હોય તેવી પણ અટકળો તેજ બની છે અને એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે કોળી સમાજમાં ભાગલા પાડવામાં આવે છે. તો એ ભાગલા કોણ પાડી રહ્યું છે? આપના મતે કોણ આ ષડયંત્ર રમી રહ્યું છે? આ તો હવે મને એવું લાગે છે અખિલ ભારતીય જે કોળી સમાજ રહ્યું ને એ આખું હવે પોલિટિક્સ બની ગયું હોય એવું સમાજને કંઈક ને કંઈક લાગી રહ્યું છે. જેમ કે આવડો મોટો વિવાદ થાય તો ખરેખર આખું સંગઠન સામાજિક છે, પણ આખું એને ઢસડી અને પોલિટિક્સ બનાવી દેવામાં આવ્યું છે. અને મેજોરિટી બધા જે હોદ્દેદારો જવાબદારી રહ્યા, મેજોરિટી, હું આપને દ્વારા કહું છું કે મેજોરિટી પોલિટિક વ્યક્તિઓ છે એની અંદર. તો ખરેખર સમાજનું હિત થાય એ દિશામાં કામ કરવું પડે, વાદ વિવાદથી દૂર જવું પડે. બાવળિયા સાહેબ પોતે પણ સમજવું છે, એને ગમે આમાં નિર્ણય લેવો પડે. જી મેમ. અચ્છા, પ્રવીણજી, અજીત કોન્ટ્રાક્ટરે એવું નિવેદન આપ્યું પૂર્વ પ્રમુખે કે જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણી એકદમ યોગ્ય જ થઈ હતી અને એમાં ઇલેક્શન થયું હતું જેમાં મારી નિમણૂક થઈ હતી. એટલે શું સાચું શું છે આમાં? પછી ઇલેક્શન થયું પણ કોઈ ગેરહાજર, જેનું બંધારણ છે ખરેખર એ બંધારણ શું કહી રહ્યું છે, તો પછી રજીસ્ટર કોર્ટમાં ગયા છે તો અજીતભાઈને કોર્ટની અંદર જઈને વહેલા તકે ચુકાદો લેવો પડે. ત્યારે એનો ચુકાદો નથી, કોર્ટમાં મેટર છે, ત્યારે કુંવરજીભાઈ દાવો કરી શકે ને. એમના તો હવામાં તો દાવો ચાલવાનો નથી. અને પોતે પણ માનો કે આ સંગઠનમાં ન રહે, પોતે બીજું પણ કરવું કરે, પણ એનાથી સમાજનો વિભાજન થઈ શકે. એટલે ખાલી આ પોલિટિક ખેલ ચાલતો હોય સમાજના નામ ઉપર એવું કઈક ને કઈક દેખાઈ રહ્યું છે. પણ આ ખેલ કોણ કરી રહ્યું છે? કોઈક રમનાર તો હશે આ પોલિટિક્સ નો ખેલ કરનાર. એ તો જે દાવા કરતો હોય એ જ રમે ને. હું તો કઈ હોઉં નહીં. જેને સમાજનો ફાયદો ઉઠાવવાનો હોય એ કઈક ને કઈક દાવ પેચ રમી રહ્યા હોય. ને તો સામાજિક સંગઠન છે, એમાં પીરાભાઈ રે કે પીઠાવાલા રે કે સુરત કચ્છપજી રે બાવળિયા સાહેબ રે શું ફરક પડવાનો? જો એ પોલિટિક એનાથી ફાયદો ન થતો હોય, સામાજિક જ ખાલી હોય તો બે પ્રમુખોને દાવા કરવાની મારા હિસાબે કઈ જરૂર છે નહીં. એટલે પોલિટિક લાભ લેવાની આ બધી મહેનત ચાલી રહી છે. અચ્છા, પ્રવીણજી, જી પ્રવીણજી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે પ્રવીણભાઈ કોળીનું એવું કહેવું છે કે રાજકીય લાભ લેવા માટે આ પ્રકારે સામાજિક રીતે ખેલ કરવામાં આવી રહ્યો હોય તેવી પણ એક વાત છે. કારણ કે અગર સમાજ માટે જ તમે કામ કરી રહ્યા છો તો સમાજ માટે પછી કુંવરજી બાવળિયા હોય, હીરાભાઈ સોલંકી હોય કે પીઠાવાલા હોય, શું ફેર પડે છે? સમાજ માટે જ બધા કામ કરી રહ્યા છે. પરંતુ અત્યારે સંગઠનમાં બે ભાગ પડી ગયા છે, અંદરો અંદર ષડયંત્ર ચાલી રહ્યા હોય અને એમાં પણ રાજકીય લાભ મેળવવા માટે આ બધી ગેમ રમાઈ રહી હોય એવો પણ એક દાવો છે.